સ્વાગત છે આપનું આઉટલુક 2024માં. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાત કરીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ સાથે. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC વિચારમાં. અને દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં મોમેન્ટમ જે છે એ પોઝિટિવ જ થતું જતું રહ્યું છે અને આપણે રોજ એક નવા હાઈઝ બનતા હવે જોઈ રહ્યા છે. એક ઘણો જ પોઝિટિવ એટમોસ્ફિયરમાં પણ આ માર્કેટ્સ હમણાં ફ્લરિશ થઈ રહ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રતિબેન. અને તમે કીધું પ્રમાણે આ વર્ષે તમે ગ્લોબલી જુઓ તો ઇન્ડિયા હેઝ બીન અ બેસ્ટ પરફોર્મિંગ માર્કેટ. આપણે 23-24% રિટર્ન આપ્યું છે અને નેક્સ્ટ બેસ્ટ ઇઝ US માર્કેટ, જે લગભગ 22% છે. અને એની સામે હોંગકોંગ માર્કેટ અને ચાઇનીઝ માર્કેટ આર ધી લેગાર્ડ્સ. અને આમાં મહત્વની વસ્તુ એ છે કે બ્રોડ માર્કેટનો જે ગ્રોથ દેખાઈ રહ્યો છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. દાખલા તરીકે મિડ કેપ અને સ્મોલ કેપ જે ઇન્ડાઇસીસ છે એમાં લગભગ 40-45% આપણને વધારો જોવા મળ્યો છે. તો જેને આપણે કહીશું કે બ્રોડ બેઝ રેલી દેખાઈ રહી છે. અને ઓફકોર્સ એના ઘણા કારણો છે. ઇન્ડિયન ફંડામેન્ટલ્સ આર રિયલી વેરી સ્ટ્રોંગ. બેન્કિંગ સિસ્ટમ હેઝ બીન પરફોર્મિંગ વેરી વેલ. અને ક્યાંક ને ક્યાંક આપણને GST કલેક્શનના આંકડા જુઓ કે ટેક્સેશનના આંકડા જુઓ તો એમાં એમ લાગે છે કે આગળ જતા પણ અર્નિંગ્સ ગ્રોથ આપણને મળતો રહેશે. તો એને કારણે પણ માર્કેટ થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. સો આપણે જેને કહીશું કે એવરેજથી સ્લાઇટલી વધારે પ્રીમિયમ પર આપણે માર્કેટ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. અને ખાસ કરીને સ્મોલ કેપ મિડ કેપમાં થોડો વધારે આપણને વધારો જોવા મળે છે. અને એનું તમે ઇન્ટરનેશનલ માર્કેટ સાથે કમ્પેર કરો તો ઇનફેક્ટ લાસ્ટ 40 ટ્રેડિંગ સેશનમાં રસેલ 2000, જે ત્યાંનું મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડાઇસ કહેવાય છે, that has gone up by almost 26%. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ માર્કેટ્સની પણ આપણા માર્કેટ્સ પર અસર જોવા મળતી હોય એવું અત્યારે લાગે છે. તો યોગેશભાઈ, અત્યારે આપણે જે માર્કેટ્સ છે, તમે કહ્યું કે એવરેજથી થોડા પ્રીમિયમ પર ચાલી રહ્યા છે, પણ વિચ ઇઝ ઓકે, રાઈટ? બિકોઝ જે રીતના આપણા માર્કેટ્સે રિટર્ન આપ્યા છે ડેવલપ્ડ કન્ટ્રીઝના માર્કેટ્સ કરતાં બી આપણે એક સારા એવા રિટર્ન્સ આપી ચૂક્યા છીએ. અને તમે કહ્યું કે જે નંબર 1 ભારતનો નંબર આવે છે, કઈ રીતના હવે તમે આગળ જતા પ્રપોઝિશન જોઈ રહ્યા છો? કારણ કે કમ 24 અને આપણે ઘણા બધા આપણા ઇવેન્ટ્સ લાઇન્ડ અપ છે. શરૂઆત થશે ઓફકોર્સ રિઝલ્ટ સિઝનથી, પછી જોઈશું તો બજેટ આવશે, જો કે વોટ એન્ડ અકાઉન્ટ પર હશે, અને પછી આપણા જનરલ ઇલેક્શન્સ તરફ આપણે આગળ વધીશું. તમને લાગે છે કે જે આ મોમેન્ટમ પકડાયેલું છે એ જ મોમેન્ટમથી આગળ માર્કેટ આવશે અને વોલેટિલિટી કદાચ તો આવતી તો રહેશે જ, પણ કહીશું એક સ્ટીપ વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે કે જે જનરલી આપણે આવતા જોયું છે એવા સેશન્સ આપણે જોઈશું? તો પ્રીતિબેન, એક માર્કેટની જે સાયકલ હોય છે એ પ્રમાણે આપણને હરેક સેક્ટરમાં કે સેગમેન્ટમાં આપણને વોલેટિલિટી જોવા મળી શકે છે. દાખલા તરીકે તમે 2 વર્ષ પહેલા જુઓ તો સ્મોલ કેપ અને મિડ કેપ્સ પરફોર્મન્સ બહુ જ ડાઉન હતા. અને એની કમ્પેરિઝનમાં આ વર્ષે આપણને મિડ કેપ સ્મોલ કેપમાં સારું એવું રિટર્ન મળ્યું. અને તમે સેક્ટર પણ એલોકેશન્સ જુઓ તો બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર ફોર ધીસ યર વુડ બી ડેફિનેટલી કેપિટલ ગુડ્સ અને સ્પેસિફિકલી PSU બાસ્કેટ. એમાં ડિફેન્સ, રેલવેઝ બધા જ સ્ટોક્સ આવી જાય છે. They are the best performing sectors in this particular year. As compared to that, તમને IT અને pharma has been literally laggards. So I would say that market will have its own cycle, જેને આપણે mean reversion theory કહેતા હોઈએ છીએ. એ પ્રમાણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બધા જ એસેટ ક્લાસનો નંબર આપતો હોય છે. દાખલા તરીકે ગોલ્ડ હેઝ બીન લેગાર્ડ્સ ફોર 3-4 years બેક, અને આ વર્ષે લાસ્ટ 1.5 વર્ષમાં આપણને ગોલ્ડ એઝ અ એસેટ ક્લાસમાં પણ રિટર્ન મળ્યું. તો બ્રોડલી સાયકલ આવતી રહેશે અને સેક્ટરનું રોટેશન જેને આપણે કહીશું એ આપણે નેક્સ્ટ યરમાં 2024માં આપણે જોશું એવું અત્યારે આપણને લાગી રહ્યું છે. તમને લાગે છે કે આગળ જતાં હવે વન્સ દે આર બેક ફ્રોમ હોલિડેઝ FIIsનું એક ઇન્ટરેસ્ટ હવે વધારે વધશે, અને નેક્સ્ટ યરમાં આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે હવે ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ પણ ચેન્જ થશે. કદાચ એક આપણે કટ જોવા માંડીએ ગ્લોબલી અને ઇન્ડિયામાં, તો ઇન્ફ્લો તરફ તમારું શું કહેવું છે? ગ્લોબલ ઇન્ફ્લો તરફ. ઓફકોર્સ ડોમેસ્ટિક ઇન્ફ્લો તો આપણો સ્ટ્રોંગ છે જ, અને એટલે જ આટલા આપણા માર્કેટ્સને નવી હાઇટ્સ પર જોઈ રહ્યા છે. ત્યારે શું થઈ શકે છે?
સો પ્રતિબેન, તમે જો ડેટા એનાલિસિસ કરો તો ઇનફેક્ટ અત્યારે FIIs નું હોલ્ડિંગ ઇન ધી ઇન્ડિયન માર્કેટ ઇઝ એટ અ 6 to 7 years low. Roughly they are owning close of 19% of Indian market. અને એની સામે જ તમે કીધું પ્રમાણે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ હેઝ બીન ઇન્ક્રીઝિંગ ધેર સ્ટેક ઇન ધી કેપિટલ માર્કેટ. લગભગ 17,000 કરોડની આપણે SIP બુક દર મહિને કલેક્ટ થઈ રહી છે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા. તો બ્રોડલી સ્પીકિંગ કદાચ એવું બને કે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધારે છે એટલે થોડો ઘણો ફ્લો બેક ટુ યુએસ જાય. પણ જ્યારે ઇમર્જિંગ માર્કેટ એસેટ એલોકેશનની વાત આપણે કરીએ છીએ તો ડેફિનેટલી ઇન્ડિયા એમાં ટોપ પર રહેશે એઝ કમ્પેર ટુ ચાઇના, કારણ કે ઘણો બધો ફંડ્સ ત્યાંથી નીકળી અને ઇન્ડિયન માર્કેટમાં આપણે ફ્લો જોયો છે. તો એ રીતે જો ઇમર્જિંગ માર્કેટ એલોકેશનની વાત આવશે તો ઇન્ડિયા વિલ બી ડેફિનેટલી ઓન ધ ટોપ. પણ બ્રોડલી સ્પીકિંગ કદાચ એવું બને કે ઇન્ટરેસ્ટ રેટ્સનું જે અત્યારે લેવલ્સ છે યુએસ માર્કેટમાં, તો કદાચ એ યુએસ ડેડિકેટેડ અમુક ફંડ્સ હશે એ અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ કરી અને પાછા યુએસ માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકે એવું કદાચ બની શકે. જે રીતે આપણે જોયું છે કે ચાઇના +1નો જે એડવાન્ટેજ મળી રહ્યો છે ભારતમાં, પણ ચાઇનામાં પણ હવે થોડુંક ત્યાં પણ અહીંયા આપણે હવે અપ જતા જોઈ રહ્યા છીએ ઇકોનોમી, અને મે બી ઇટ્સ અ બિગિનિંગ ઓફ દેટ. જે આપણે એડવાન્ટેજ હમણાં લેવાનું શરૂઆત કર્યું છે, તમને લાગે છે એ કન્ટિન્યુ થશે વન્સ ધ અધર ઇમર્જિંગ માર્કેટ્સ વિચ દે આર ટ્રાઇંગ ટુ કમ અપ, ત્યાંના ઇન્ડિયાની તમે સિચ્યુએશન શું જોઈ રહ્યા છે? બિકોઝ વી આર ઘણી બધી આપણે ઇકોસિસ્ટમ અત્યારે બિલ્ડઅપ કરી રહ્યા છે ટુ બીકમ અ હબ ઓફ એવરીથિંગ, લાઇક મેન્યુફેક્ચરિંગ હોય કે રિન્યુએબલ એનર્જી હોય, બિકોઝ અત્યારના આપણી પાસે એ સ્પેસ છે, એ ટાઈમ છે. બટ વન્સ ધ કોમ્પિટિશન બિગિન્સ અને જ્યારે બધા ઉપર આવવા માંડશે ત્યારે શું ભારત એ જ પ્રાઇમ પોઝિશનમાં રહી શકશે ખરું, અને ત્યાં સુધીમાં આપણે આપણી આખી ઇકોસિસ્ટમ બિલ્ડઅપ કરી દીધી હશે? તો પ્રતિમા, આ એક બ્રોડ ક્વેશ્ચન છે, પણ લેટ મી આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન ધીસ મેનર કે એક જે સપોઝ આજે એક મલ્ટીનેશનલ કંપની છે વેસ્ટર્ન વર્લ્ડમાં, અને એ પોતાના રો મટીરિયલ સોર્સિંગ માટે કે બીજી કોઈ સર્વિસીસ માટે એશિયન માર્કેટ્સ પર આધાર રાખતી હોય છે. અને અત્યાર સુધી એવું બન્યું છે લગભગ કોવિડ પહેલા સુધી કે ચાઇના વોઝ ધી ડોમિનેટિંગ પ્લેયર વેન એવર ઇટ વોઝ કમિંગ ફોર ધી ક્વેશ્ચન ઓફ સોર્સિંગ એની મટીરિયલ ઓર એનીથિંગ ઓન ધ સર્વિસ સાઇડ એઝ વેલ. પણ પોસ્ટ કોવિડ એક માઇન્ડસેટ ચેન્જ જોવા મળ્યું છે, અને એમાં આપણે જ્યાં ચાઇના +1ની થિયરી એ આવી છે. તો જ્યારે પણ કોઈ પણ મલ્ટીનેશનલ એ લેવલ પર જ્યારે ચેન્જ કરે અને વેન્ડર્સ જો એને ચેન્જ કરવા હોય અને ઇન્ડિયાને એમાં જો એડ કરતું હોય, તો એવું ન બને કે ભાઈ સ્ટાર્ટ કરે અને પછી 1 વર્ષમાં કે 2 વર્ષમાં તરત મૂકી દે. ઇનફેક્ટ ઇટ વિલ બી અ ડેફિનેટલી 20, 30, 40 years કાઇન્ડ ઓફ મેરેજ. અને એકવાર જો આપણું ઇન્ડિયન પ્લેયર્સ કે ઇન્ડિયન કોર્પોરેટ્સ એ વેન્ડર્સમાં બીજી બધી કન્ડિશન જો આપણે પાસ કરી જઈએ અને એમાં જો આપણે સ્થાન આવી જાય આપણું, તો મને નથી લાગતું કે બહુ જ જલ્દી એમાંથી પાછા આપણે નીકળી શકીએ. એ એક પહેલું કારણ. અને બીજું તમે કીધું પ્રમાણે ઇકોસિસ્ટમ. આજે ઇન્ડિયા વિલ બી ડેફિનેટલી ઇઝ ઓન ધ રડાર ફ્રોમ ધી ગ્લોબલ પર્સપેક્ટિવ. આપણે 2036માં ઓલિમ્પિક અહીંયા હોસ્ટ કરવાના છીએ, તો એને લગતે પણ જેટલું ઇન્વેસ્ટમેન્ટ આપણને આવવું જોઈએ એ પણ આવશે. તો ઇકોસિસ્ટમ ધીરે ધીરે ડેવલપ થશે, એમાં કોઈ ડાઉટ નથી. દાખલા તરીકે આજે ટેસ્લા જેવી કંપનીને જો ઇન્ડિયામાં આવવું હોય, there are some discussions going on કે સાણંદમાં એ લોકો પ્લાન્ટ લગાડે, તો ડેફિનેટલી ઇકોસિસ્ટમ હશે ત્યારે જ એ લોકો અહીંયા આવતા હશે. અને બીજી બધી કમ્પેરિઝનમાં પણ રેટમાં ડિફરન્શિયલ હશે, લેબરના પ્રાઇસીસમાં ડિફરન્શિયલ હશે. એટલે ગ્લોબલ પ્લેયર્સને ઇન્ડિયામાં એક પોતાનો જેને આપણે કહીશું પગપેસારો કરી અને ફંડામેન્ટલી અહીંયા આગળ જતા બિઝનેસ કરવો છે. તો ડેફિનેટલી ચાઇના +1ની સ્ટોરી ઇઝ ધેર ફોર મે બી નેક્સ્ટ 3-4 ડિકેડ્સ. એટલે એમાં એવું અત્યારે કોઈ ડર રાખવાની જરૂર નથી કે હમણાં આવી ગયા અને પછી કદાચ 2 વર્ષમાં પાછા ગયા જાય. કમિંગ બેક ટુ ધ માર્કેટ્સ, હવે તમે ઓફકોર્સ કહ્યું કે જે રીતના કેપિટલ ગુડ્સ અને PSU બાસ્કેટ્સે પરફોર્મ કર્યું છે, અને આગળ જતાં પણ લાગી રહ્યું છે કે અહીંયા હજી પણ આપણે કદાચ અપમૂવ જોઈશું. જે રીતના ઘણું બધું આપણે લાભ થતા જોઈ રહ્યા છે. PSUની જે રેલી છે સારી એવી ચાલી રહી છે, અને ત્યાં પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, અને દેટ્સ વાય વી આર સીઈંગ કે ઘણા વખત પછી આપણે PSUમાં આટલી લોંગ લાસ્ટિંગ રેલી જોઈ રહ્યા છે. પણ બીજા કયા એવા એરિયાઝ તરફ તમે
તમે જોઈ રહ્યા છો કે જે આગળ પણ એક પરફોર્મન્સ વાઇઝ આપણને અને ફોર અસ લાઈક આપણે જો ઇન્વેસ્ટ કરીએ તો રિટર્ન વાઇઝ એક સારા એવન્યુઝ બની શકે છે આજની ડેટમાં જો આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો? પૃથ્વીબેન, એક જે સેક્ટર લાસ્ટ 2-3 વર્ષમાં ચેન્જ થયું છે એ છે કેપેક્સનું સાયકલ. ઇવન ગવર્મેન્ટ ને છોડી દો, પણ તોય પ્રાઇવેટ સેક્ટરનું પણ અત્યારે હવે કેપેક્સ લેવલ્સ વધતી રહ્યું એવું દેખાઈ રહ્યું છે. કંપનીઝની ઓર્ડર બુકનું તમે એનાલિસિસ કરો તો લગભગ 2x થી 3x ઓર્ડર બુકમાં જમ્પ આપણને જોવા મળ્યો છે. અને એક એસ્ટિમેટ પ્રમાણે આપણે 2017 થી લઈને 2023 સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ હોલ સેગમેન્ટમાં લગભગ 67 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. અને એ 2023 થી લઈને 2030 સુધી એ 67 લાખનું સીધું 143 લાખ કરોડ, એટલે ઓલમોસ્ટ ડબલ એ સેક્ટરમાં સ્પેન્ડનું એક એસ્ટિમેટ છે. તો ડેફિનેટલી ઇન્ફ્રા અને એને રિલેટેડ જેટલા સેક્ટર્સ છે જેને આપણે સબ સેગમેન્ટ્સ કહીશું, એમાં ડિફેન્સ આવી ગયું, રેલવે આવી ગયું, રોડ્સ આવી ગયું, પોર્ટ્સ આવી ગયું, ઇવન એને લગતી જેટલી એન્જિનિયરિંગ ગુડ્સ કંપનીઝ છે કે કેપિટલ ગુડ્સ કંપનીઝ છે એ લોકોને પણ આગળ જતા ફાયદો થઈ શકે છે. તો આ એક સેગમેન્ટ, અને એમાં ઓફકોર્સ પીએસયુનું પણ પાર્ટિસિપેશન હોય છે. તો આ એક સેગમેન્ટ ડેફિનેટલી ઇન્ટરેસ્ટમાં રહેશે. અને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે અત્યારે 1.5-2 વર્ષ પહેલા આ સાયકલ ટર્ન થઈ છે, તમે એના લગભગ 12 વર્ષ પહેલા સુધી જાઓ તો 2007-8 થી લઈને 2020 સુધી એ સાયકલ ક્યાંક ને ક્યાંક સ્ટેન્સિલ હતી. એ લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ થયું જ નહોતું. તો આપણને 2017 થી 2023 નો નંબર બી હજી 67 લાખ દેખાય છે. તો ફોર એક્ઝામ્પલ આ નંબર જો 143 લાખ થવાનો હોય તો આ સેગમેન્ટ ડેફિનેટલી ઇન્ટરેસ્ટમાં રહેશે. અને બીજું, આપણે આ ચેનલ પર પહેલા પણ ડિસ્કશન કર્યું છે, જો અત્યારે કોન્ટ્રારિયન સેગમેન્ટ જેને આપણે કહીએ તો ડેફિનેટલી ફાર્મા એઝ અ સેગમેન્ટ આખું કોન્ટ્રારિયન છે, જેમાં લાસ્ટ 3-4 વર્ષમાં માર્કેટ પરફોર્મન્સ કરતા ઓછા રિટર્ન્સ મળ્યા છે. આઈટી ઇઝ અ વેરી બિગ અંડર પરફોર્મર. ઓફકોર્સ એના સેક્ટર રિલેટેડ પ્રોબ્લેમ હજી બી દેખાઈ રહ્યા છે. અને ત્રીજું, એક કેમિકલ અને સ્પેશિયાલિટી કેમિકલની આખી એક સબ સેગમેન્ટ છે. એ પણ લાસ્ટ 3-4 વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યા હતા. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને જમ્પ દેખાઈ રહ્યું છે. તો આ રીતે બ્રોડલી 4-5 સેક્ટરમાં આપણે રણનીતિ બનાવીશું. યોગેશભાઈ, તમે મેન્શન કર્યું આઈટી સેક્ટર. ઓફકોર્સ એમના થોડા પ્રોબ્લેમ્સ છે રિઝોલ્વ કરવા રહ્યા, પણ આ સેક્ટર વગર આપણને ચાલશે બી નહીં, કારણ કે જે ટેકનોલોજી અપનાવશે એ આગળ વધશે અને દેટ્સ ધ ગિવન ફેક્ટ. પણ જે રીતના આપણે હવે જે ફ્યુચર જોઈ રહ્યા છે આઈટી સ્પેસ માટે તો ખરું જ, પણ જે એઆઈ તરફ હવે આગળ વધી રહ્યા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું એ મોર ઓફ અ ટેકનોલોજી વિચ વિલ કમ ઇન યુઝ છે કે એક ડિસ્ટ્રપ્શન તરીકે આપણે જોવું જોઈએ કે અ મિક્સ ઓફ બેગ જોવું જોઈએ? તો પ્રતિબેન, આપણે જે બ્રોડલી 5-6 લાર્જ કંપનીઝ ઇન્ડિયન આઈટી સેક્ટર્સમાં અત્યારે છે, એના તમે રિઝલ્ટ એનાલિસિસ કરો તો એમાં આપણને એક વસ્તુ જોવા મળશે કે લગભગ 80 થી 85% જેટલું રેવન્યુ અને પ્રોફિટ કોન્ટ્રીબ્યુશન હજી પણ ટ્રેડિશનલ સર્વિસીસમાંથી આવે છે. અને તમે જેને ઇમર્જિંગ સેક્ટર આપણે કહીએ છીએ, દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળું કે ટેકનોલોજી રિલેટેડ જે વસ્તુ હોય છે, તો એનું કોન્ટ્રીબ્યુશન અત્યારે હજી 10 થી 15% છે. તો ડેફિનેટલી જેને આપણે સી ચેન્જ કહીએ એ ત્યારે આવશે જ્યારે આ 10-15% આપણને 35%, 40% જેવું જોવા મળે, અને ડેફિનેટલી એને ઘણો લાંબો સમય લાગી શકે છે. તો અત્યારે આપણે જેને કહીશું કે વી આર એટ અ વેરી અર્લી સ્ટેજ ઓફ કેપ્ચરિંગ ધીસ પર્ટિક્યુલર ઓપોર્ચ્યુનિટી ઇવન બાય ધી લાર્જ આઈટી કંપનીઝ ઓફ ઇન્ડિયા. પણ ડેફિનેટલી આ એક ફ્યુચર ટ્રેન્ડ છે. અને અત્યારે આ બધી જ કંપનીઝોનો બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, કેશ ફ્લો સ્ટ્રોંગ છે, એટલે એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે. એટલે આપણને આગળ જતા આના ફ્રૂટ્સ મળી શકે છે ડેફિનેટલી. પણ આઈટી પર સે હવે આપણે જે ચેન્જ જોઈ રહ્યા છે, બિઝનેસ મોડલ્સમાં આપણે ચેન્જ જોઈ રહ્યા છે યોગેશભાઈ, કે ફર્સ્ટ એવરીબડી યુઝ ટુ ડુ એવરીથિંગ. હવે આપણે જોઈ રહ્યા છીએ કે એક ફોકસ્ડ એરિયામાં કામ કરતા આપણે જોઈ રહ્યા છીએ ને ધોઝ આર ડુઈંગ વેલ. ઇફ યુ જસ્ટ નેમ વન લાઈક એક્ઝામ્પલ ટાટા એલેક્સી કાર એના માટે આપણે વધારે ફોકસ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું એક જનરલાઇઝડ કંપની જે વિચ આર બિગીઝ એકનું તો ફ્યુચર ઓફકોર્સ વર્ચસ્વ રહેશે જ, પણ જે અપકમિંગ છે ત્યાં આપણે જે જોઈ રહ્યા છીએ ફોકસ્ડ એરિયામાં કામ કરતા જોઈ રહ્યા છે, કઈ રીતના તમે ફ્યુચર જોઈ રહ્યા છો?
ડેફિનેટલી આ જે તમે સ્પેસિફિક ફોકસ એરિયાની વાત કરો છો એ પ્રીતિબેન આપણને મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં જોવા મળે કારણ કે એ નાની કંપનીઝ મિડ કેપ સેગમેન્ટમાં એ પર્ટિક્યુલર એરિયામાં અને ફોકસ્ડ એરિયામાં કામ કરતું હોય છે અને એને કારણે એમાં વેલ્યુ ક્રિએશન થતું હોય છે. ઇનફેક્ટ ઇન્ડિયન માર્કેટમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેમાં સ્ટોક્સ હેવ ગિવન મલ્ટી-બેગર રિટર્ન્સ 10x 20x in the last 10 years when they were very small અને they were focusing on specific areas. પણ હું જો લાર્જ આઈટી કંપનીઝની વાત કરું તો ડેફિનેટલી they will not be able to perform in a very small segment અને એ નિશ બેસિસ પર કામ નહીં કરી શકે કારણ કે they will have to cater to the large opportunity which is available in the overseas markets. જી સાચી વાત કહી તમે. નેક્સ્ટ જે સેગમેન્ટ છે એ BFSI સેગમેન્ટ છે ને અહીંયા આપણે બેકબોન તરીકે તો ગણાતું જ હોય છે આખા ફાઇનાન્શિયલ સેક્ટરમાં ને ઇકોનોમી વાઇઝ. અહીંયા આપણે ઘણું બધું કોન્સોલિડેશન ઓલરેડી જોઈ ચૂક્યા છે. PSU બેંક્સમાં આપણે થતા જોઈ રહ્યા છીએ, ક્લીન અપ જોઈ રહ્યા છે. પ્રાઇવેટ બેંક્સમાં પણ આપણે જોઈ રહ્યા છે કે જે સ્મોલર બેંક્સ હતી, મિડ કેપ બેંક્સ હતી, હવે ઉપર ધીરે ધીરે આવી રહી છે. એક્ઝામ્પલ બેંક IDFC ફર્સ્ટ બેંક. કઈ રીતના તમે આ સેગમેન્ટને જોઈ રહ્યા છો? બિકોઝ બીજો એક જે વર્ગ છે અહીંયા બિસાઇડ્સ પ્રાઇવેટ અને PSU એક NBFCsનો વર્ગ છે જે અત્યારના બિકોઝ ધ ગોઈંગ ઇઝ ગુડ ઘણું બધું સારું કામ કરી રહ્યા છે, પણ એક થ્રેટ પણ છે કે એસેટ ક્વોલિટી માટે આપણે એક વિચારવું જોઈએ અને એ RBIનો કન્સર્ન પણ રહ્યો છે. પણ ઓવરઓલ તમે કઈ રીતના જોઈ રહ્યા છો ઇવોલ્વિંગ? તો પ્રીતિબેન આ જે સેગમેન્ટ છે એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે કારણ કે તમે આજે નિફ્ટી ઇન્ડાઇસીસમાં પણ વેઇટ જુઓ તો ફાઇનાન્શિયલ સેક્ટર્સનું વેઇટ ઇઝ ધી હાઈએસ્ટ. એટલે આ સેક્ટરને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર કેનોટ ઇગ્નોર. દેટ ઇઝ વન. અને સેકન્ડ ઘણા બધા સબ સેગમેન્ટ એટલે તમે પ્રાઇવેટ બેંક અને PSU બેંકને છોડી દો તો તમે કીધું પ્રમાણે NBFCs છે. NBFCs ની અલાવા પણ માઇક્રો ફિનાન્સ કંપનીઝ છે, ગોલ્ડ ફિનાન્સ કંપનીઝ છે, પ્રાઇવેટ વેલ્થ મેનેજર્સ કંપની લિસ્ટેડ છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ લિસ્ટેડ છે, બ્રોકિંગ કંપનીઝ આર લિસ્ટેડ. એટલે તમે આ સેગમેન્ટને જો ડિટેલમાં સ્ટડી કરો તો there are host of sub segments which can give you a growth opportunity. દાખલા તરીકે હું તમને એક જ એક્ઝામ્પલ આપું. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ. લાસ્ટ 10 વર્ષની અંદર 2013 થી લઈને 2023 સુધી જો આપણે નંબર્સ જોઈએ તો ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયા જેટલા પણ ફંડ્સ છે, લાર્જ ફંડ્સ, એમાં પેસિવ ફંડ્સ ખાસ કરીને, તો એ પેસિવ ફંડ્સનું નિફ્ટી ઇન્ડાઇસીસમાં જે રોકાણ છે વર્લ્ડ ઓવર, એટલે ઇન્ડિયા બી એમાં ઇન્ક્લુડ થઈ જશે અને ગ્લોબલ માર્કેટ્સ માંથી પણ જે ઇન્ડાઇસીસ નિફ્ટી ઇન્ડાઇસીસમાં ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ 2013માં પ્રતિબેન $1 બિલિયન હતું જે અત્યારે $70 બિલિયન છે. Now imagine it is 70x jump in the last 10 years. એટલે જેને આપણે CAGR રિટર્ન કહીશું તો 53% CAGR થી પેસિવ ફંડ્સનો AUM વધ્યું છે. Now I don't know what will happen in the next 10 years, પણ ડેફિનેટલી એક એસેટ મેનેજમેન્ટ કંપનીઝને એક મોટી ઓપોર્ચ્યુનિટી અત્યારે અવેલેબલ છે અને ફોર્ચ્યુનેટલી હવે આપણે ઇન્ડિયન માર્કેટમાં ઘણી બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઝો લિસ્ટ થઈ ગઈ છે ઓલરેડી. હજી આગળ જતા 4 કે 5 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ લિસ્ટેડ થઈ શકે છે. સો આ બધા જે સબ સેગમેન્ટ છે, બ્રોકિંગ સેગમેન્ટ છે, વેલ્થ મેનેજમેન્ટ સેગમેન્ટ છે, એ બધી કંપનીઝ અને એ બધી ઓપોર્ચ્યુનિટીઝને જો તમે ઇવેલ્યુએટ કરો તો એમાં ખાસો એવો આપણને ગ્રોથ મળી શકે. એટલે બ્રોડલી ઓવરઓલ BFSI કેનોટ બી ઇગ્નોર્ડ એટ ઓલ અને યુ કેન હેવ યોર ચોઇસ. દાખલા તરીકે અત્યારે પ્રાઇવેટ બેંક્સ હેવ બ્રોડલી અંડરપરફોર્મડ બ્રોડર માર્કેટ અને ઇનફેક્ટ PSU બેંક્સને તો ખાસું એવું અંડરપરફોર્મ કર્યું છે. તો કદાચ પોકેટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે પ્રાઇવેટ બેંક્સમાં વધારે છે એઝ કમ્પેર્ડ ટુ કદાચ PSU બેંક. પણ મેં તમને કીધું પ્રમાણે આ એક બ્રોડ સેગમેન્ટ છે, ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળ્યા છે, એને એનાલિસિસ કરવાની જરૂર છે. એબ્સોલ્યુટલી. અને બ્રોડર લુક લઈએ તો ઓફકોર્સ એવેન્યુઝ ઘણા બધા વધી જતા હોય છે અને થેન્ક્સ ટુ આઈ થિંક ઇન્વેસ્ટર્સ વિચ આર કમિંગ ઇન હાઈ ઇન્વેસ્ટિંગ ઇન ધ માર્કેટ, અને એટલે જ આપણે ઘણા પોર્ટફોલિયો મેનેજર્સને એને બધા લિસ્ટ થતા જોઈ રહ્યા છે. અને હવે પહેલાં જેવું નથી કે પ્રાઇવેટ, પબ્લિક અને NBFCs. યસ, દેર ઇઝ અ વાઇડ વેરાયટી અને વાઇડ ચોઇસ. અને મે બી આપણે એ ડિસ્કશન આપણે એક અધર સેગમેન્ટ માટે રાખીશું, અધર ટાઈમ માટે રાખીશું યોગેશભાઈ, બિકોઝ ધોઝ આર ધ અપકમિંગ
performing areas which we should be looking at. પણ ફોર ધીસ અત્યારના માટે યોગેશભાઈ ઘણો બધો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે સતત શેર કરવા બદલ. અને ઇફ વી ડોન્ટ મીટ બિફોર ધ ન્યૂ યર, હેપી ન્યૂ યર ટુ યુ. સેમ ટુ યુ. થેન્ક યુ સર. અને સાથે જ અહીંયા બસ આટલું જ, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.